ધારી તાલુકાના ચલાલામાં ગાયત્રી ધામ ખાતે કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। કળશ યાત્રા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી હતી। આ યાત્રાનું ગોપાલ ગ્રામ, સરંબડા સહિતના વિસ્તારોમાં ભવ્ય સ્વાગત કરાયું હતું। યાત્રામાં વ્યસન મુક્તિ વિશે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે। વિશ્વના 82 દેશોમાં આ જ્યોતિ કળશ યાત્રા યોજાય છે, જેમાં ગાયત્રી ધામ ખાતે આવતા ઢોલ, નગારા અને શરણાઈઓ સાથે યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું। દુનિયાના 82 દેશોમાં આજે આ જ્યોતિ કળશ યાત્રા, જેમાં ઓસ્ટ્રેલિયા, લંડન, આફ્રિકા સહિત અનેક દેશોમાં યાત્રા ફરી રહી છે। એ જ યાત્રા આજે ગુજરાતની અંદર અને ગુજરાત સહિત બીજા બધા રાજ્યોમાં પણ ફરી રહી છે। એ યાત્રા આજે ગુજરાતની અંદર અહીંયા ચલાલાની બાજુમાં સરંબડા ગામ છે, ત્યાં આવી છે। આ યાત્રાનો હેતુ પરમ પૂજ્ય ગુરુદેવની સાધનાને 100 વર્ષ પૂર્ણ થાય છે, વંદનીય માતાજીને 100 વર્ષ પૂર્ણ થાય છે અને આ જે અખંડ જ્યોત જગાવી છે એમને 100 વર્ષ 2026માં પૂર્ણ થાય છે। એ સંદેશો લઈને આ યાત્રા નીકળી છે। ઘર ઘર સુધી પરમ પૂજ્ય ગુરુદેવનું સાહિત્ય પહોંચાડવું, ઘર ઘર સુધી જે બધા જ ઘર પરિવારને સંપીને રહેવું, વૃક્ષો વાવવા, વ્યસનથી દૂર રહેવું અને એકમેક સાથે હળીમળીને રહેવાના શુભ સંદેશ લઈને આજે ગાયત્રી પરિવારના માધ્યમથી ગુજરાતના અનેક ગામોની અંદર છેલ્લા 10 મહિનાથી આ યાત્રા ફરી રહી છે। 100 વર્ષ પૂરા થાય છે, ગુરુદેવની સાધનાને 100 વર્ષ પૂરા થાય છે અને અખંડ દીપ જે છે એને પણ 100 વર્ષ પૂરા થાય છે। જે અંતર્ગત જ્યોતિ કળશ રથ લઈ અને ગુજરાતની ભારતના બધા પ્રાંતોમાં અને વિદેશના ઘણા બધા દેશોમાં પણ જ્યોતિ કળશ રથ ગઈ સાલથી 24ની ચોથા મહિનાથી શરૂ થયેલો છે। આજે આ સૌરાષ્ટ્રની અંદર 14/4થી શરૂ કરવામાં આવ્યો અને ઘરે ઘરે ગામે ગામે જઈ પરમ પૂજ્ય ગુરુદેવનો એક સારો સંદેશ, લોકોએ કેવી રીતે સારી રીતે જીવવું, કેવી રીતે એમને રહેવું અથવા શું કરવું એ વિશેનો સંદેશ આપવામાં આવે છે। નશામુક્તિ અભિયાન અંતર્ગત એમને સમજાવવામાં આવે છે।